નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોનો વિકાસ વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળાનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલ કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। બંને મંત્રીઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી। ત્યારબાદ તેમણે પ્રતિમાની વ્યુઇંગ ગેલેરીની મુલાકાત લીધી, જ્યાંથી નર્મદા ડેમ અને આસપાસની ગિરિમાળાઓના મનોહર દ્રશ્યો નિહાળી તેઓ મંત્રમુગ્ધ થયા હતા। કેન્દ્રીય મંત્રીઓ એકતાનગરમાં ટૂંકા ગાળામાં વિકસિત થયેલ આધુનિક અને વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓની મુક્ત કંઠે પ્રશંસા કરી। આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના પ્રવાસન સ્થળોને આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડ મુજબ તૈયાર કરવાનો છે, જેથી વૈશ્વિક પ્રવાસીઓ માટે ભારત પ્રથમ પસંદગી બને। મંત્રીઓની આ મુલાકાતથી એકતાનગરના પ્રવાસન વિકાસને વધુ વેગ મળશે। दूरदर्शिता, उनके साहस, उनके पौरुष और उनके पराक्रम, इसके चलते हुए भारत विभिन्न रियासतों को एक सूत्र में निबद्ध करके एक माला के रूप में मां भारती के कंठ का हार बना। आज हम भारत के 140 करोड़ जब गर्व से अपने आप को भारतीय कहते हैं, तो निश्चित रूप से हम सब के मन में, हम सब के हृदय में सरदार पटेल के प्रति एक श्रद्धा के भाव तो उभरते ही हैं, लेकिन साथ ही साथ एक कृतज्ञता का भाव भी उभरता है। जिन्होंने देश के लिए, देश की जनता के लिए, आने वाली पीढ़ियों के लिए, सबके लिए इतना एक महत्वपूर्ण सोच इवॉल्व किया और स्ट्रक्चरली रूप में भारत को एक बन के एकता की कॉन्सेप्ट को इतना बढ़ावा दिया और ग्लिटर दिया, चमक दिया। નર્મદા જિલ્લામાં આવેલું વિશ્વ વિખ્યાત પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ આકરી ગરમીમાં પણ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે। ધોકધમતા તાપ અને વધતા જતા પારા વચ્ચે પણ દેશ વિદેશના પ્રવાસીઓનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી। તેનું મુખ્ય કારણ અહીંયા તંત્ર દ્વારા કરાયેલ વિશેષ સુવિધા છે। પ્રવાસીઓને ગરમીથી રાહત આપવા ઠેર ઠેર એસી બસ, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને ખાસ કરી લાંબા અંતર સુધી તૈયાર થયેલા શેડ વોકવે આશીર્વાદરૂપ સાબિત થયા। ગરમીની ચિંતા છોડી પ્રવાસીઓ આધુનિક સુવિધાના સહારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને આસપાસના આકર્ષણનો આનંદ માણે છે। એસઓયુમાં પ્રવાસીઓ માટે મનોરંજન, કુદરતી સૌંદર્ય, સાહસિક પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક અનુભવ એક સાથે મળે છે, જેના કારણે નર્મદા જિલ્લો ગુજરાતના અગ્રણી પ્રવાસન કેન્દ્ર તરીકે દેશભરમાં ઓળખ મેળવી રહ્યો છે, જે દર્શાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે માત્ર એક સ્મારક નહીં, પણ તમામ ઋતુઓ માટે અનુકૂળ એક સંપૂર્ણ ટુરિઝમ હબ બની ગયું છે। અત્યારે અમે રાજકોટથી આવ્યા છીએ ફૂલ ફેમિલી, અને અત્યારે ગરમીમાં બધા લોકો બહાર હિમાલય ને એ બાજુ ફરવા જતા હોય છે। એના કરતા અત્યારે અહીંયા આવો તો અત્યારે વ્યૂ ગેલેરીમાં ને બધી ફૂલ સેન્ટ્રલ એસી છે, તેમજ ઠંડા પાણી પીવાની વ્યવસ્થા છે। આજુબાજુમાં તડકો ન લાગે એ માટે શેડ બનાવેલા છે, એટલે અહીંયા તમને ક્યાંય પણ ગરમીનો સહેજ પણ અનુભવ થવાનો નથી। તેમજ અહીંયા ઓલ્ડ એજ માટે પણ લિફ્ટ ને બધું વ્યવસ્થા સારી છે। હું બધાને કહું છું, અમે આવ્યા છીએ એ રીતે તમારે પણ આવવું જોઈએ। અમે લોકો રાજકોટથી આવ્યા છે અને અમે લોકો અહીંયા અમારા ફૂલ ફેમિલી સાથે ફરવા આવ્યા છીએ, અને અહીંયા બધે બહુ મજા આવે એવું છે। અત્યારે 45 ડિગ્રી છે ને તાપમાન છે, તો પણ અહીંયા ક્યાંય ઠંડીનો ગરમીનો અહેસાસ થતો નથી। અહીંયા બધે બહુ જ ઠંડી જેવું છે, કેમ કે અહીંયા બધે સેન્ટ્રલ એસી લગાવેલા છે, અને અહીંયા બધે બહુ મસ્ત છે, અને આજુબાજુનું જે ગ્રીનરી છે એ પણ બહુ સારી છે। વાવથરાથી અહીંયા આવ્યા છીએ। અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ આવેલું છે, જ્યાં કે બહુ સરસ સુવિધાઓ સરકારે આપી છે। મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવો જોઈએ કે આપણને આટલી બધી વ્યવસ્થાઓ મળે છે। જેમ કે આપણે ત્યાં પાર્કિંગની અંદર ઉતરીએ તેવા જ આપણને એક ઇલેક્ટ્રિક કાર લેવા આવે છે। અંદર આવીએ છીએ તો લિફ્ટની સરસ સુવિધાઓ પણ છે, અને ઠંડા પાણીની પણ બહુ સરસ સુવિધા છે। જેમ કે અમારા બાજુ વાવથરાની અંદર અતિશય ગરમી જોવા મળે છે, પણ અહીંયા એક સરસ મજાનું ઠંડુ વાતાવરણ, હુફાળું વાतावरण તમને જોવા મળે છે। अभी भी स्कूलों की वैकेशंस होने की वजह से बहुत बड़ी संख्या में प्रवासी यहाँ आ रहे हैं। स्पेशली वीकेंड्स पे बहुत रश रहता है।
स्टैचू ऑफ यूनिटी अथॉरिटी द्वारा भी ये पूरा प्रयास किया गया है कि जो यहाँ प्रवासी आते हैं उनको समर वेदर में भी पूरी सुविधाएं मिल सके। शेडेड वॉकवेज यहाँ कंस्ट्रक्ट किए गए हैं, उसमें स्प्रिंकलर की व्यवस्था की गई है, जगह जगह लोगों के बैठने के लिए शेड्स का अरेंजमेंट किया गया है। जैसा कि आप लोग जानते हैं कि ऑलरेडी 55 जैसी एसी बसेस टूरिस्ट के फ्री मूवमेंट के लिए अवेलेबल हैं। उसके अलावा जितने हमारे अट्रैक्शंस हैं वहाँ पे प्रॉपर ड्रिंकिंग वाटर फैसिलिटी अवेलेबल हो, शेड हो, हर जगह की एयर कंडीशनिंग प्रॉपर तरीके से काम करे, इन सभी बातों का ध्यान